રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડ આજથી 2 દિવસ માટે બંધ રહેશે। આજે ભીમા 11 અને આવતીકાલે બકરી ઈદના તહેવારને લઈ 2 દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે। વરસાદી વાતાવરણને ધ્યાને રાખી મગફળીનો પાક, ગુણી અને દાણા સહિતની જણસીની આવક હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે। જો કે 8 જૂન રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચણાની આવક ચાલુ રહેશે, જ્યારે રાતના 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મગફળી અને દાણાની આવક શરૂ કરાશે। 9 જૂને સવારે 6 વાગ્યાથી 10 જૂને સવારે 9 વાગ્યા સુધી લાલ અને સફેદ ડુંગળીની ઓનલાઈન પીડીએફ મુજબ ખરીદી કરાશે, જેનો લાભ ખેડૂતોએ તારીખ અને સમયનું ચુસ્ત પાલન કરવાની યાર્ડના સત્તાધીશોએ અપીલ કરી છે। બકરી ઈદના તહેવારને લઈ 2 દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે। વરસાદી વાતાવરણને ધ્યાને રાખી મગફળીનો પાક, ગુણી અને દાણા સહિતની જણસીની આવક હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે। જો કે 8 જૂન રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચણાની આવક ચાલુ રહેશે, જ્યારે રાતના 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી મગફળી અને દાણાની આવક શરૂ કરાશે। 9 જૂને સવારે 6 વાગ્યાથી 10 જૂને સવારે 9 વાગ્યા સુધી લાલ અને સફેદ ડુંગળીની ઓનલાઈન પીડીએફ મુજબ ખરીદી કરાશે, જેનો લાભ ખેડૂતોએ તારીખ અને સમયનું ચુસ્ત પાલન કરવાની યાર્ડના સત્તાધીશોએ અપીલ કરી છે।